નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું તમારી જે ઈમેલ આઈડી છે એ તમારા મિત્રની અંદર એડ થઈ ગઈ છે તો તમે રિમૂવ કઈ રીતે કરશો, કાં તો તમારા ઈમેલ એકાઉન્ટની અંદર તમારા મિત્રની ઈમેલ આઈડી એડ કરી છે તો એને રિમૂવ કઈ રીતે કરશો એના વિશે આપણે વિડીયોમાં વિગતવાર સમજીશું। તો વિડીયોને પૂરો જોવા માટે વિનંતી। અને મિત્રો, જો ચેનલ પર નવા હોય તો વિડીયોમાં લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશનને અલાઉ કરવાનું ના ભૂલતા, જેથી અમારા જે નવા વિડીયો ચેનલ પર આવે સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે મોબાઈલની સ્ક્રીન પર તમારે જવાનું છે અને જે તમારી ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડીને તમારે ઓપન કરવાની છે। ઈમેલ આઈડી ઓપન થઈ જાય એટલે જે ખૂણામાં જે તમારા ઈમેલ આઈડીનો જે ફોટો છે એ ફોટા પર તમારે ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક ઇન્ટરફેસ આવી જશે। અહીંયા આગળ મિત્રો તમારે જે મેનેજ એકાઉન્ટ ઓન ધીસ ડિવાઇસનો જે ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે એક નવો ઇન્ટરફેસ આ રીતે આવી જશે। અહીંયા આગળ ઘણી બધી ઈમેલ આઈડી તમને જોવા મળશે। જે પણ તમારા મિત્રની ઈમેલ આઈડી હોય, કાં તો તમારા મિત્રની અંદર તમારી ઈમેલ આઈડી હોય, તો તમે જે ઈમેલ આઈડીને રિમૂવ કરવા માગો છો, એટલે કે તમારી ઈમેલ આઈડીની અંદર બીજાની જે ઈમેલ આઈડી છે એને અંદરથી દરરોજ માટે કાઢવા માગો છો, એટલે કે અંદર તમારી ઈમેલ આઈડી ડિલીટ કરવાની છે બીજાની ઈમેલ આઈડીને, એટલે કે રિમૂવ કરવી છે। તો એને કઈ રીતે રિમૂવ કરશો, તો અહીંયા આગળ જે ઈમેલ આઈડીઓ આપેલી છે, જે ઈમેલ આઈડીને તમે રિમૂવ કરવા માગો છો તમારી ઈમેલ આઈડીની અંદરથી, તો એ ઈમેલ આઈડી પર તમારે ક્લિક કરવાની છે। તો હું અહીંયા આગળ એક ઈમેલ આઈડી પર ક્લિક કરું છું। આ ઈમેલ આઈડી મેં સિલેક્ટ કરી છે। ઈમેલ આઈડી પર હું ક્લિક કરું। ઈમેલ આઈડી પર ક્લિક કરું એટલે અહીંયા જે રિમૂવ એકાઉન્ટનો જે ઓપ્શન આવે છે એના પર તમારે ક્લિક કરવાની છે। રિમૂવ એકાઉન્ટ પર તમે ક્લિક કરશો એટલે એના પર આ રીતે એક ઓપ્શન આવશે ફરીથી રિમૂવ એકાઉન્ટનો। તો ફરીથી રિમૂવ એકાઉન્ટ પર તમારે ક્લિક કરવાની છે એટલે જે બીજાની એટલે કે તમારા મિત્રની ઈમેલ આઈડી અંદર એડ થઈ હતી એ અંદરથી રિમૂવ થઈ જશે, કાં તો તમારા મિત્રની અંદર તમારી ઈમેલ આઈડી હતી એ આ રીતે રિમૂવ થઈ જશે। તો મિત્રો, તમે આ રીતે ઈમેલ આઈડીને રિમૂવ કરી શકો છો। વિડીયોમાં આટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।